ભગવાને લખેલું હે તારું બધું બરોબર. તું એમ કેસ કે તારા ભગવાને બધું લખેલું જોડી લખેલી જો રોડ ઉપર હુઈ જા. બરોબર, તારી ઉપરથી ગાડી આલી જતી કે ભગવાને તો લખ્યું. ભગવાને જ લખ્યું કહેવાય કે મારા મગજમાં એવું આવ્યું, ઈ મારા મગજમાં એવું લખેલું જ કહેવાય કે આ આવી રીતે આ ગાંડાને કાઢવાના હતા, આના મગજમાં એવું વિચાર આવવાનો હતો, બે ભાઈબંધ આવી ભળવાઈ કરવાના હતા, બરોબર. એમ નહીં, તું કે મરવાનું લખ્યું જ તું તો હું મરી ગયો. એમ નહીં, મારવાનું કોને લખ્યું? તું મારી વાત સાંભળ ને. એરોપ્લેન વાળા ને બધાને મારવાનું. અને એમાં એરોપ્લેન વાળાનું ખબર હમણાં રીલ આવી હતી, શું આવી હતી કે એમાં જે માણસો હતા ને એ બધાએ પેલા કઈ કે ને બધાએ પાપ કરેલું હતું. બધા એમાં જે હતા ને એ બધાને કિસ્મતે બધાને ભેગા મેળવ્યા અને પછી મર્યા. એને એ લખેલું કહેવાય. એમ નહીં, મરવાનું હતું. એ ઓલા તો હજી ઓલા શું કે ખોડો ભરત, એ તો બિચારા એ તો જન્મ નતો છોકરું. કોણ એમાં જે કરતો હોય હા તો એને કઈ કરમ ખોટા કર્યા હોય તો એના મર્યા છોકરાએ હોય. ક્યાં ખોટા કરમ કર્યા? છોકરા તો જવાન એની પેલા માણસનો જન્મ ક્યારે થાય? મેં તને ઓલી રીલ મોકલી હતી ખબર હે? કઈ નાની છોકરી હતી એક જગ્યાએ જન્મી હતી. મેં મમ્મીને મોકલી હતી, તમને નહીં મોકલી. એ છોકરી જન્મી હતી, જન્મતા 5 કે 10 વર્ષની થઈ ને પછી કહે કે મારો ઘરવાળો ક્યાં ગયો. 10 વર્ષની હો. તો એના ઘરે બધા પૂછ્યું કે ભાઈ આ ક્યાં કેમ ઘરવાળો ને એવું, હજી તો 10 વર્ષની છે કે આ જગ્યાએ મારો કે ઘરવાળાની દુકાન હે, આ જગ્યાએ આનું નામ સાચી ઘટના તો ક્રાઇમ પેટ્રોલ માં એ વસ્તુ થયેલી. સાચી ઘટના હે. બરોબર. ઈ કેવી રીતે? એનો મતલબ શું થયો કે જન્મ થાય છે બધાના, બીજી વાર જન્મ થાય. પુનર્જન્મે થાય ભાઈ, બહુ ઓછી વાર છે. પુનર્જન્મ તમારે ક્યારે થાય કે તમે આગલા જન્મમાં હારા કર્મ કર્યા હોય ને તો તમે સમજાવું. આને પેલાના જન્મમાં તમે ખોટા કર્મ કર્યો તો આ વખતે તમારે ભોગવવાનું હોય, એટલે તમને આવી રીતે એવું. હવે હું તને એમ કહું, તું ઠોકાણો ત્યારે તો એમ કીધું નસીબ જ ફૂટલાય. નસીબ ક્યારે ફૂટલે? ઉપરથી લખેલો તો તારા નસીબ ફૂટલા હોય ને. ઠોકાણો દી તો હું ત્યારે ભાઈ મારું મગજ કામ નતું. હા, મગજ ક્યારે કામ ન કરે? ઉપરથી લખેલું હોય ને ત્યારે. મારું લખાયેલું જ હતું ઉપરનું. ઈ તો મારું લખાયેલું જ હતું. હા તો કેમ કે લખેલી જોઈ? બધી વસ્તુ લખાયેલી નથી હોતી એમ. બધી લખેલી જોઈ ભાઈ, બધી લખેલી નો હોય. આપણે કેટલી મગજ થી હલાવવાનું હોય બધું. આને ઘરે જમવા મોકલો એલા. આ યાર તમે આ પ્રચાર વિચાર કરતા કરતા હું જમવા મોકલો ને મારી ગાયન ધોઈ દે ને એવું બોલો. ગાયન ધોવાનું કોઈ નથી કીધું. તો શેનું કે સી કે ને આપણે અક્ષિત ની ચેનલ બનાવી, દરરોજ આવી રીતે વિડીયો બનાવીને મૂકવાના. અત્યારે મારી નસ કાપી લઉં, બરોબર, તો ઈ મારી મોત ભગવાને જ લખી કહેવાય. શું કામ કે આ આપડી વાત થવાની હતી, બરોબર, ભગવાન લખીને બધું કામ થાય. સમજાવે શું કામ થાય? તમે મરણ થી પહેલા મરી જાઓ. હા બસ બરોબર. હવે આ તે વાત કરી ઈ વસ્તુ એની લાગ્યું પડી કે ન પડી? પડી, પણ કેવી રીતે પડી? લખી ભગવાને જ હતી. ઈ મોત લખી ભગવાને જ હતી. મોતે ભગવાન લખ્યું હોય ને ત્યારે તમે મરો ને, ઈ ભગવાને લખ્યું એમાં મર્યા કહેવાય. તમે તમારી રીતે મરો ને તો તમે ભાઈટકા રાખો. હું તને ઈ સમજાવું કે આનો હેન્સ પ્રૂફ જોશ ને તું. સાચી વાતમાં સામે કેવી રીતે દબાવો મારે? આમાં એને ભૂત એટલે જ થાય છે કે ભાઈ પેલા મરી ગયા હોય. અક્ષિતાનંદ મારા